વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઘરે રહો, સુરક્ષિત રહો. અત્યારનું મેન સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આલ્ફા સ્કૂલ તરફથી તમે ઘરે બેસી અને અભ્યાસનો લાભ લઈ શકો એ માટે છેલ્લા 3 મહિનાથી ઓનલાઈન ટીચિંગ છે એની શરૂઆત આપણા જે સ્કૂલના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એમણે કરી છે. તો તમે ઘરે બેઠા પણ જે તમારી પાસે સમય છે એનો તમે સદુપયોગ કરી શકો એ માટે ઓનલાઈન એજ્યુકેશન આપણે ચલાવી રહ્યા છે. આપણે વાત કરવાની છે ધોરણ 3 સામાજિક વિજ્ઞાન. છેલ્લા ઘણા ટાઈમથી આપણે ઓનલાઈન એજ્યુકેશન ચલાવી રહ્યા છે. સામાજિક વિજ્ઞાનમાં આપણે જે પહેલો પાઠ છે એ આપણે કમ્પ્લીટ કર્યો હતો. બીજો પાઠ છે એમના પણ આપણે 4 લેક્ચરો છે એ પૂરા કર્યા છે. આજે આપણે જે બીજો પાઠ છે જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આપણે અત્યારે પાઠની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે પાઠમાં હવે જે છેલ્લા 2 પોઈન્ટ છે એ જ આપણે આજે કમ્પ્લીટ કરવાના છે. એટલે આજનો આપણો લેક્ચર છે એની સાથે જેવો લેક્ચર આપણો પૂર્ણ થશે એની સાથે આપણો જે બીજો પાઠ છે એની પણ પૂર્ણાહુતિ થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ભણવાનું છે એ તમારે આ પાઠનો સૌથી વધારે આયોગી જેને કહી શકાય એવો હોય જેનું નામ છે રશિયન ક્રાંતિ, અથવા તો આપણે એને બોલ્શેવિક ક્રાંતિ પણ કહી શકીએ છીએ. ઈસવીસન 1917 માં રશિયામાં રશિયન ક્રાંતિ થઈ, જેને કારણે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ નહોતો લીધો. તો આ ક્રાંતિ કઈ રીતે થઈ, એ થવા પાછળના કારણો શું છે, પછી ક્રાંતિમાં કેવી કેવી ઘટનાઓ બની, એનું પરિણામ શું આવ્યું, એની આપણે આ લેક્ચરમાં વાત કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીએ આ પાઠનો સૌથી વધારે મહત્વનો આઈઓપી ટોપિક જેનું નામ છે રશિયન ક્રાંતિ. ક્રાંતિ શબ્દ સાંભળતા જ આપણા મનમાં તો કે આંદોલન, ચળવળ, સત્યાગ્રહ વગેરે જેવા શબ્દો આપણી સામે આવી જાય છે. ક્રાંતિ ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે કોઈ પણ પ્રાંત હોય અથવા તો પ્રદેશ હોય એમની જે પ્રજા છે એ છેલ્લા ઘણા બધા વર્ષોથી તો કે અત્યાચાર સહન કરતી હોય અને છેલ્લે એક સમય એવો આવી જાય છે કે આ પ્રજા છે અત્યાચાર સહન કરી અને હારી કંટાળી અને થાકી ગઈ હોય છે, અને પછી અચાનક જ એ પ્રજામાં તો કે ક્રાંતિનું જોમ આવી જાય છે. અને જ્યારે એ પ્રજા કંઈક કરે છે પોતાના પ્રદેશને પોતાના શાસકોથી બચાવવા માટે અથવા તો પોતાનો જે પ્રદેશ છે એમને ક્રૂર અત્યાચારોથી મુક્ત કરવા માટે જે ઘટના બને છે એને આપણે ક્રાંતિ કહી શકીએ છીએ. આપણા ભારતમાં તો અસંખ્ય ક્રાંતિઓ થઈ હતી વિદ્યાર્થી મિત્રો, જેનું પરિણામ અત્યારે આપણે ભોગવી શક્યા છે. કયા રૂપે? તો કે આઝાદી સ્વરૂપે. કારણ કે અંગ્રેજો છે એણે ભારતમાં 200 વર્ષનું શાસન કર્યું અને એમાં ભારતના અસંખ્ય ક્રાંતિકારીઓ છે એમણે ક્રાંતિઓ કરી અને ભારતને અંગ્રેજોના ક્રૂર અત્યાચારોથી બચાવી અને આપણા દેશને મુક્ત કરાવ્યો. તો અહીં આપણે વાત કરવાની છે રશિયાની. રશિયામાં એ સમયે તો કે ઝાર નામના રાજાઓ શાસન કરતા હતા. આપણે કેમ છે કે એક મુઘલ શાસન, પછી ગુલાબ વંશ, તગલક વંશ, લોધી વંશ, એવા રશિયામાં છેલ્લા ઘણા બધા વર્ષોથી તો કે ઝાર રાજાઓ છે એમનું શાસન હતું. તો આ જે ઝાર રાજાઓ રશિયામાં શાસન કરતા હતા એમની જે પદ્ધતિ હતી એ ખૂબ જ તો કે લોકો ઉપર અન્યાયી પદ્ધતિથી શાસન કરતા હતા. તો એ અન્યાયી પદ્ધતિને ઉકેલી દેવા માટે અથવા તો રશિયાને ઝાર શાહીમાંથી મુક્ત કરવા માટે રશિયાના લોકોએ જે ક્રાંતિ કરી એને વિશ્વના ઇતિહાસમાં રશિયન ક્રાંતિ અથવા તો એને બોલ્શેવિક ક્રાંતિ કહેવામાં આવે છે. અને આ જે ક્રાંતિ થઈ હતી એ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના હતી. કારણ કે આ ક્રાંતિને કારણે વિશ્વના અસંખ્ય દેશો છે એને એમાંથી પ્રેરણા મળી હતી પોતાના દેશને તો કે ક્રૂર શાસનોમાંથી મુક્ત કરવા માટેની પ્રેરણા. રશિયાને કારણે રશિયાની ક્રાંતિ જોઈ અને વિશ્વના કેટલા બધા દેશો એવા છે કે જેને પ્રેરણા મળી અને એ દેશોએ પણ પોતાના દેશોમાં ક્રાંતિ કરી અને પોતાનો પ્રદેશ અથવા તો પોતાનો જે દેશ છે એને આવી રીતે મુક્ત કરાવ્યો. છેલ્લા ઘણા બધા વર્ષોથી રશિયામાં ઝાર શાહી છે એમ નામના રાજાઓ છે એ શાસન કરતા હતા. રાજાઓ શાસન કરે એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પણ રાજાઓ જ્યારે પોતાના
પોતાની જે હદ છે એ હટાવે છે અને પ્રજા ઉપર અત્યાચારો કરે છે, ત્યારે એ રાજાઓ છે એનું શાસન ઉખેડી દેવામાં આવે છે. તો જારશાહી જે રાજાઓ હતા એ ખૂબ જ દમન ગુજારતા હતા. એટલે કહેવાનો મતલબ છે કે રાજાઓ છે એ પોતાની જ પ્રજા ઉપર તો કે અત્યાચારો કરતા હતા. બધા જ રાજાઓ ખૂબ જ આખુદ અને નિરંકુશ હતા. જાર રાજાઓ કહેવાનો મતલબ છે કે રશિયામાં 300 વર્ષ જાર રાજાઓ શાસન કર્યું, પણ આ 300 વર્ષના શાસનમાં એક પણ જાર રાજા છે એ સારો નહોતો. દરેકે દરેક જાર રાજાઓ છે એ આખુદ હતા. ટૂંકમાં માત્ર ને માત્ર પોતાનું વિચારનારા જ હતા, નિરંકુશ. એટલે એમની જે સત્તાઓ છે એ અંકુશ વગરની, એના ઉપર કોઈ પણ પ્રકારની કોઈ રોક લગાડી શકે તેવું ન હતું. જાર રાજાઓ છે એમના સમયમાં રશિયાની પ્રજાને કોઈ પણ પ્રકારના અધિકારો આપવામાં નહોતા આવતા. એટલે કહેવાનો મતલબ છે કે રશિયાની પ્રજા છે એમને માત્ર ને માત્ર ખાલી અત્યાચારો અને જુલમ જ સહન કરવાના હતા. નોર્મલી જે કોઈ પણ વ્યક્તિ હોય છે એને આપણે દરેક પ્રકારના કોઈ પણ રાજા હોય એ પોતાના દરેક પ્રકારની જે પ્રજા છે એમને દરેક પ્રકારના અધિકારો આપે છે, પણ જાર રાજાઓના સમયમાં રશિયાની પ્રજાને કોઈ પણ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા નહોતા. એ જ જાર રાજાઓ છે એ વ્યક્તિ પર તો કે અત્યાચારો, દમન અને જુલ્મ ગુજારતા હતા. એટલે દિવસે ને દિવસે છે એ જાર રાજાઓ છે એ જાર રાજાઓના અત્યાચારો છે એ તો કે વ્યક્તિઓ પર વધી ગયા. જો કોઈ પણ વ્યક્તિ છે પોતાના અધિકારની માંગણી કરે તો જાર રાજાઓ છે એને સાઇબેરિયા નામનો જે વિશ્વનો સૌથી વધારે ઠંડો પ્રદેશ છે કે જેમાં આખી હાડ ગાળી નાખે એવી ઠંડી પડે એવા પ્રદેશમાં તો કે સજા રૂપે મોકલી દેતા હતા. એટલે કે એટલા ક્રૂર રાજાઓ હતા. જાર રાજાઓ છે એમની જે શાસન પદ્ધતિ હતી અનિયંત્રિત અને અત્યાચારી હતી. અનિયંત્રિત એટલે કે એને કોઈ પણ પ્રકારનું રાજાઓ ઉપર કોઈનું નિયંત્રણ નહોતું અને એટલી બધી અત્યાચારી હતી કે એ અનિયંત્રિત અત્યાચારી રાજાશાહીને કારણે રશિયાની પ્રજા છે દુઃખ, ગરીબાઈ અને યાતના ભોગવી રહી હતી. કારણ કે રાજાઓ છે એ પ્રજાઓને કોઈ પણ પ્રકારના અધિકારો નહોતા આપતા. દિવસે ને દિવસે રશિયાની પ્રજા છે એ દુઃખી થતી જતી હતી અને અતિશય ગરીબાઈ એમનામાં આવી જતી હતી. અને સૌથી વધારે જો ખરાબ પરિસ્થિતિ બની હોય એ સમયે તો એ છે ખેડૂતો, ખેતદાસો અને મજૂરોની. કારણ કે જાર રાજાઓ છે આ લોકો છે જે ખેડૂતો, ખેતદાસો અને મજૂરો છે એમની પાસેથી તો કે કામ તો પુષ્કળ પ્રમાણમાં લેતા હતા, પરંતુ જ્યારે વળતરની વાત હતી ત્યારે કામ પ્રમાણે એમને વળતર મળતું નહોતું. કહેવાનો મતલબ છે કે ખેડૂતો, ખેતદાસો અને મજૂરો પાસેથી જે કામ લેવામાં આવતું હતું, તનતોડ કામ લેવામાં આવતું હતું, એ પ્રમાણે છે એ મજૂરોને વળતર આપવામાં નહોતું આવતું. એટલે એ લોકોની સ્થિતિ છે એ અતિશય દયનીય બની ગઈ. તો હવે કઈ રીતે ક્રાંતિની શરૂઆત થાય છે એની આપણે વાત કરીએ. ફાધર ગેકોન નામના એક પાદરી હતા. આ પાદરી છે એટલે એક બહુ મોટું સરઘસ કાઢ્યું અને જે રાજાઓ છે એમનો જે વિન્ટર પેલેસ નામનો જે મહેલ હતો એ મહેલની સામે કેટલા બધા લોકો અને નેતૃત્વ કરનાર વ્યક્તિ હતો ફાધર ગેકોન. એમની સરઘસ છે એ રાજા છે એમના મહેલ છે એમની સામે આ ટોળું છે એ પહોંચી ગયું. જે દિવસે આ ટોળું છે ફાધર ગેકોનના નેતૃત્વ નીચે આ લોકોનું જે ટોળું છે એ વિન્ટર પેલેસ કે જ્યાં જાર રાજાઓ રહેતા હતા એ વિન્ટર પેલેસના મહેલની સામે પહોંચ્યું. એ તારીખ હતી 22 જાન્યુઆરી ઈસવીસન 1905 ના દિવસે ફાધર ગેકોન અને ઘણા બધા લોકોનું ટોળું છે એ સરઘસ સ્વરૂપે વિન્ટર પેલેસ મહેલની સામે પહોંચી ગયું. તમામે તમામ લોકો છે એ નિઃશસ્ત્ર હતા. એટલે કહેવાનો મતલબ છે કે વિદ્યાર્થી મિત્રો ટોળામાં જેટલા લોકો સામેલ હતા, સરઘસમાં જે લોકોએ ભાગ લીધો હતો એ એક પણ લોકોના હાથમાં કોઈ પણ પ્રકારનું હથિયાર નહોતું. તમામ લોકો નિઃશસ્ત્ર હતા. માત્ર લોકોના હાથમાં છબી હતી, જાર રાજાઓની છબી હતી. એટલે કે જે જાર રાજાઓ શાસન
એમના ફોટાઓ હતા અને અમુક લોકો છે એના હાથમાં બેનર હતા અને એ બેનરમાં સૂત્ર લખ્યું હતું રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. એટલે કહેવાનો મતલબ છે કે રશિયાના જે શાસકો છે, જે ઝાર રાજાઓ છે એ નાના છે, ભલે નાના હોય પણ ઘણું સારું જીવો. પ્રજા ઉપર એટલા બધા અત્યાચારો રાજા કરતા હતા, છતાં પણ પ્રજા એવું માનતી હતી કે અમારા જે શાસકો છે એ ઘણું બધું જીવે. આવી રીતે શાંતિથી એક સર્કસ છે એ વિન્ટર પેલેસ મહેલની સામે એ પહોંચી ગયું. બરોબર એ જ સમયે ઝાર રાજાઓ છે એ ઝાર રાજાઓના સૈનિકોને ઝાર રાજાઓએ આ ટોળા ઉપર તો કે અંધાધૂંધી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. જેવો ઝાર રાજાઓનો આદેશ મળ્યો એટલે લશ્કરના જે સૈનિકો છે એને સરઘસ ઉપર તો કે અંધાધૂંધ ગોળીબાર કર્યો. અંધાધૂંધ ગોળીબાર કરવાને કારણે હજારો નિર્દોષ લોકો છે એમના મૃત્યુ થઈ ગયા અને હજારો જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા એને કારણે તો કે મહેલની સામે જે બરફ હતો એ બરફ આખો લોહીથી લાલ થઈ ગયો અને તેથી જ વિદ્યાર્થી મિત્રો આ દિવસ છે એ ઇતિહાસમાં તો કે લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ રવિવારનો દિવસ હતો અને આખો બરફ લોકો એટલા બધા લોકોના મૃત્યુ થયા ગોળી મારવાથી કે બરફ છે કે જે સફેદ કલરનો હતો એ આખો બરફ છે એ લાલ રંગનો થઈ ગયો અને આ દિવસને આપણે ઇતિહાસમાં લોહિયાર રવિવાર તરીકે ઓળખ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે નિર્દોષ લોકો હતા કે જેમનો કોઈ પણ પ્રકારનો વાંક નહોતો, છતાં પણ રાજાઓએ એના ઉપર ગોળીબાર કરાવી અને હજારો નિર્દોષ લોકો છે એમને મારી નાખ્યા હતા. એટલે હવે રાજાઓ છે એ પ્રજાનો રોષ છે એ અતિશય વધી ગયો હતો. કારણ કે હજારો નિર્દોષ લોકોના મૃત્યુ થવાથી કે જેમનો કોઈ પણ પ્રકારનો વાંક હતો એટલે પ્રજા છે વધારે રોષે ભરાઈ ગઈ હતી, એકદમ રોષે ભરાઈ ગઈ અને બરોબર એ જ સમયે તો કે ઈસવીસન 1904 અને 5 માં રશિયાનું તો કે જાપાન સામે યુદ્ધ થયું. રશિયા અને જાપાનનું યુદ્ધ થયું. રશિયા એટલે વિશ્વનો સૌથી વધારે વિસ્તાર ધરાવતો પ્રદેશ અને જાપાન એટલે સાવ નાનકડો એવો દેશ. છતાં પણ નાનકડા જાપાને યુદ્ધમાં રશિયાને પરાજય આપ્યો અને જેવો યુદ્ધમાં રશિયાને પરાજય આપ્યો એટલે ઝાર રાજાની નબળાઈઓ પ્રજાની સામે છતી થઈ ગઈ, ખુલ્લી થઈ ગઈ. હવે લોકોના મનમાં વિશ્વાસ આવી ગયો હતો કે આ રાજાઓ છે એ કાંઈ કામના નથી. જો એ નાનકડા જાપાનને હરાવી ન શકતા હોય તો એમાં શાસન કરવાની ક્ષમતા જ નથી. જે કંઈ પણ ઝાર રાજાઓની નબળાઈ હતી એ તો કે લોકો છે એની સામે ખુલ્લી પડી ગઈ. લોકોનો રોષ અતિશય ભરાઈ ગયો હતો. ટૂંકમાં લોકો છે અતિશય ગુસ્સે થઈ ગઈ હતી. એના કારણ બે કારણ હતા. એક તો જે લોહિયાર રવિવાર હતો જેમાં હજારો નિર્દોષ લોકો માર્યા ગયા હતા એને કારણે પણ લોકો ગુસ્સે થઈ ગયા હતા અને બીજું કારણ હતું તો કે નાનકડા જાપાને આટલા મોટા રશિયાને તો કે હાર આપી હતી. આ બે કારણોને લીધે રશિયાની પ્રજા અતિશય નારાજ અને ગુસ્સે થઈ હતી. એટલે ઝાર રાજાઓએ રશિયાની પ્રજા જે અતિશય નારાજ થઈ હતી એને નારાજગી દૂર કરવા માટે તો કે કેટલા બધા વર્ષોથી ઝાર રાજાઓએ ધારાસભાઓ નથી બોલાવી અને એ સમયે તો કે ઝાર રાજાઓમાં જે ધારાસભાઓ બોલાવવામાં આવતી એને ડુમા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષોથી નહીં બોલાવેલી તો કે ધારાસભાઓ છે એ બોલાવવામાં આવી. એક નહીં બે નહીં પણ કુલ 4 ધારાસભાઓ બોલાવવામાં આવી. પણ આ ચારેય ધારાસભાઓમાં એક પણ એવો નિર્ણય લેવામાં ન આવ્યો કે જે પ્રજાનો રોષ છે એ દૂર કરી શકે. એટલે ચારે ચાર ડુમાઓ છે એ નિષ્ફળ ગઈ. એટલે કહેવાનો મતલબ છે કે ઝાર રાજાઓને એમ થયું કે અમે કંઈક એવો ધારાસભાઓ બોલાવીએ કે જેમાંથી લોકોનો રોષ દૂર થઈ જાય. પણ એક પણ એવો નિર્ણય ધારાસભામાં ન લેવામાં આવ્યો કે જેનાથી પ્રજાનો રોષ થયો અને આખરે ચારે ચાર રાજાઓ છે એ ચારે ચાર જે ડુમા બોલાવવામાં હતી એ નિષ્ફળ ગઈ. હવે આપણે વાત કરવાની છે તો કે 8 માર્ચ ઈસવી
8 માર્ચ ઈસવીસન 1917 ના રોજ પેટ્રોગ્રાડ નામના શહેરના એક કારખાનાના કામદારોએ હડતાલ પાડી એટલે પોતે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય કરવાની એને મનાઈ કરી હતી. હવે જાર રાજાઓ છે કાર્ય કરતું બંધ થઈ જાય એટલે જાર રાજાઓની આવક બંધ થઈ જાય એટલે જાર રાજાઓ આ કામદારો ફરીથી પોતાનું કાર્ય હાથમાં લે અને ફરીથી પોતાનું કાર્ય શરૂ કરી શકે એ માટે લશ્કરોને ત્યાં મોકલી આપ્યા અને ગોળીબાર કરવાના આદેશ આપ્યા. પણ આ વખતે લશ્કરોએ જાર રાજાઓ છે એમનો આદેશ સાંભળ્યો નહીં. પહેલીવાર લશ્કરોના જવાનોને જે આદેશ આપવામાં આવ્યો એમાં લશ્કરોએ જે પાલન કર્યું હતું જાર રાજાઓના આદેશનું અને હજારો નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. પરંતુ આ વખતે જે આદેશ આપવામાં આવ્યો હતો એ આદેશને તો કે એ આદેશની સૈનિકોએ અવગણના કરી અને આવી જ રીતે તો કે રશિયામાં ક્રાંતિનો પ્રારંભ થાય છે. કારણ કે ક્રાંતિની શરૂઆત જ્યારે કોઈ પણ આપણે શાસકો છે એમના નિર્ણયની અથવા તો આદેશની અવગણના કરીએ છીએ ત્યારે ક્રાંતિનો પ્રારંભ થાય છે. અને પછી ધીમે ધીમે રશિયામાં ક્રાંતિનો પ્રારંભ થયો અને ધીમે ધીમે એક સમય આવી ગયો કે જાર રાજા છે એનું રશિયામાં પતન થયું. જ્યારે જાર રાજાનું રશિયામાં પતન થયું ત્યારે રશિયાની જે શાસન છે એ તો કે મેન્સેવિક પક્ષના હાથમાં આવી ગયું. અને આ મેન્સેવિક જે પક્ષ છે એને ગુજરાતીમાં લઘુમતી પક્ષ પણ કહેવામાં આવે છે. એમનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હતો કેરેન્સ્કીના નેતૃત્વવાળો જે પક્ષ છે એનું નામ હતું મેન્સેવિક પક્ષ. જાર સામેનું પતન થાય છે અને હવે રશિયાની જે સત્તા છે એ મેન્સેવિક્સના પક્ષમાં આવી ગઈ છે. થોડા સમય સુધી રશિયાની સત્તા છે એ મેન્સેવિક્સ પક્ષમાં હાલમાં છે. પરંતુ જાર સામેનું જે પતન થયું સમગ્ર રશિયા ખુશ હતું. માત્ર એક જ વ્યક્તિ હતો કે જે ખુશ નહોતો અને એ વ્યક્તિ હતો લેનિન. કારણ કે લેનિન છે એ કાર્લ માર્ક્સની વિચારસરણીમાં હતો. જે મેન્સેવિક્સ પક્ષ છે ને એ કોને તો કે એ લઘુમતીઓ છે એમને મહત્વ આપતો હતો. જ્યારે કાર્લ માર્ક્સની વિચારસરણી છે એવું માનતો હતો કે શ્રમજીવીઓ જ વિશ્વમાં એટલે કે દેશમાં વર્ચસ્વ ધરાવતા છે. જો દેશમાં શ્રમજીવીઓ હશે તો દેશ આગળ વધશે. શ્રમજીવીઓ એટલે કામ કરનારો વર્ગ. એટલે લેનિન છે એ કામ કરનારા વર્ગના હિતમાં માનતો હતો. એટલે લેનિન છે એમનો જે પક્ષ છે જેનું નામ છે બોલ્શેવિક્સ બહુમતી. એ બોલ્શેવિકો છે એને તો કે મેન્સેવિકો પાસેથી રશિયાની જે સત્તા છે એ આંચકી લીધી અને આવી રીતે હવે રશિયાની જે સત્તા છે એ તો કે બોલ્શેવિકોના હાથમાં આવી ગઈ. એટલે આવી રીતે આ જે રશિયન ક્રાંતિ છે એને આપણે વિશ્વમાં તો કે બોલ્શેવિક ક્રાંતિ પણ કહી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ છે કે 300 વર્ષ જે જૂનો રાજપાટ હતો તખતો હતો એ હવે રશિયામાંથી તો કે દૂર થઈ ગયો હતો અને પહેલીવાર રશિયા છે એ જાર વિનાનું થઈ ગયું હતું. એટલે કે રશિયાની જે ક્રાંતિ કરવામાં આવી હતી રશિયન ક્રાંતિ બોલ્શેવિક ક્રાંતિ એને ખૂબ જ સફળતા મળી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણા પાઠનો જે છેલ્લો ટોપિક છે જેનું નામ છે રાષ્ટ્ર સંઘ અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં ધ લીગ ઓફ નેશન પણ કહી શકીએ છીએ એની આપણે વાત કરવાની છે. આ એક સંસ્થાનું નામ છે. એને ખાલી એક દેશની સંસ્થા ન કહી શકે એને આપણે વિશ્વ સંસ્થા પણ કહી શકીએ છીએ. ધ લીગ ઓફ નેશન. શા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી તો કે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયાના દરેક દેશો છે એ શાંતિની ઝંખના કરતા હતા. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં આટલા બધા લોકો માર્યા ગયા હતા, એટલું બધું વિશ્વને ભોગવવું પડ્યું હતું કે હવે દુનિયાના દરેક દેશો છે એને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ ગઈ હતી કે જો વિશ્વમાં આવી રીતે યુદ્ધો થતા રહેશે તો વિશ્વ તો વિનાશ 100% નક્કી જ છે. એટલે જો આપણે વિશ્વને બચાવવું હોય તો આપણે ફરીથી વિશ્વયુદ્ધ ન થાય એ માટે પ્રયત્ન કરે અને ફરીથી વિશ્વયુદ્ધ ન થાય એ માટે આપણે વિશ્વમાં તો કે શાંતિની જરૂરિયાત પડશે. એટલે લોકોને હવે શાંતિ
શાંતિ શું છે, શાંતિની અનિવાર્યતા સમજાઈ ગઈ હતી. પછી બીજું છે આંતરરાષ્ટ્રીય સંગઠનની અનિવાર્યતા. એટલે કહેવાનો મતલબ છે કે એ સમયે વિશ્વના જે કંઈ પણ શક્તિશાળી દેશો હતા એને હવે એ વાત ગળે ઉતરી ગઈ હતી કે ખરેખર હવે વિશ્વમાં તો કે ખરેખર વિશ્વમાં એક એવી સંગઠન હોવું જોઈએ, એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે દુનિયાના દરેક દેશોને કંટ્રોલમાં કરી શકે. એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠનની જરૂરિયાત સમજાઈ ગઈ હતી અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંગઠન એટલે કે વિશ્વ શાંતિ સ્થાપવામાં અથવા તો વિશ્વ સંસ્થા સ્થાપવામાં સૌથી વધારે મહત્વનો ફાળો આપ્યો હોય અથવા તો ભાગ ભજવ્યો હોય તો એ છે અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન. દુનિયામાં વિશ્વ સંસ્થા હોવી જોઈએ આવો વિચાર જ સૌપ્રથમ તો કે અમેરિકાના જે એ સમયના પ્રમુખ હતા જેનું નામ છે વુડરો વિલ્સન એના મનમાં આવ્યો અને એણે એ વિચાર છે એ પેરિસની જે શાંતિ પ્રક્રિયા જૂન ઈસવીસન 1919 માં જે થઈ હતી એમાં દુનિયાના દરેક દેશોની સામે રજૂ કરી અને ધીમે ધીમે આવી રીતે વિશ્વ સંસ્થા સ્થાપવાના પ્રયત્નો કર્યા. એટલે કે 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘ કે જેને આપણે ઇંગ્લિશમાં ધ લીગ ઓફ નેશન કહીએ એવી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સંસ્થા સ્થાપવા પાછળના અમુક ચોક્કસ ઉદ્દેશો હોય છે અથવા તો ધ્યેયો હોય છે અથવા તો હેતુઓ હોય છે. તો આ જે વિશ્વ સંસ્થાની આપણે સ્થાપના કરી હતી રાષ્ટ્રસંઘ એની સ્થાપના પાછળના ઉદ્દેશો શું હતા? તો હવે આપણે એ ઉદ્દેશોની વાત કરીએ કારણ કે આ ઉદ્દેશો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. 2 માર્કના ક્વેશ્ચન તરીકે તમને આ પૂછાઈ શકે છે. તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો છે એ કુલ 6 ઉદ્દેશો છે એમની આપણે વાત કરીએ. સૌપ્રથમ પહેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. રાષ્ટ્રસંઘ નામની જે સંસ્થાની આપણે સ્થાપના કરી હતી એ સંસ્થા સ્થાપવા પાછળનો સૌથી પહેલો ઉદ્દેશ હતો તો કે વિશ્વના દરેક દેશો છે એમાં શાંતિ અને સલામતી જાળવવી. ટૂંકમાં વિશ્વમાં કોઈ પણ દેશની વિરુદ્ધ કોઈ પણ એવું કાર્ય ન કરે જેને કારણે વિશ્વમાં શાંતિ અને સલામતી ન જળવાય છે. એટલે કહેવાનો મતલબ છે કે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી. પછી બીજો ઉદ્દેશ છે રાષ્ટ્રની અખંડિતતા. જ્યારે કોઈ પણ દેશ બીજા દેશ ઉપર યુદ્ધ કરે છે ત્યારે રાષ્ટ્રની અખંડિતતા જોખમમાં મુકાય છે. દરેક દેશે બીજા દેશની જે અખંડિતતા છે એને જાળવવાની છે. પછી ત્રીજું છે યુદ્ધ નીતિનો ત્યાગ. જો દુનિયાનો દરેક દેશ છે એ યુદ્ધ નીતિનો ત્યાગ કરશે તો વિશ્વમાં ક્યારેય કોઈ દિવસ યુદ્ધ નહીં થાય અને વિશ્વ યુદ્ધ તો થશે નહીં. એટલે દુનિયાના દરેક દેશોએ તો કે યુદ્ધ નીતિ છે એને છોડવી પડશે. ટૂંકમાં એનો ત્યાગ કરવો પડશે. પછી ચોથું છે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. એક દેશને બીજા દેશ સાથે જો સારા સંબંધો ન હોય તો એ સારા સંબંધો છે એને વિકસાવવા છે. ટૂંકમાં પ્રયત્નો કરવાના છે. માની લો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સંબંધો જરા પણ સારા નથી તો આ બંને દેશના જે વડાઓ છે એને બેસી અને આ સંબંધો વધારે કઈ રીતે સારા બને એ માટે પ્રયત્નો કરવાના છે. પછી પાંચમું છે ઝઘડાઓ શાંતિમય કે મધ્યસ્થી દ્વારા ઉકેલ. જેવી રીતે ઘરમાં બે વ્યક્તિ રહે છે તેમની વચ્ચે ઝઘડા થાય છે એવી જ રીતે બે દેશો વચ્ચે, બે ગામ વચ્ચે, બે રાજ્ય વચ્ચે, બે દેશો વચ્ચે પણ ઝઘડાઓ થાય છે. એટલે કે વિશ્વમાં જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે ઝઘડાઓ થાય તો આ સંસ્થાનું કામ છે શાંતિમય અને મધ્યસ્થી એટલે કે વચ્ચે પડી અને એ ઝઘડાનો શાંતિમય ઉકેલ શોધવાનું. અને છેલ્લું કારણ છે બળવાખોર રાષ્ટ્ર. માની લો કે બે દેશો વચ્ચે ઝઘડા થયા અને જો એ બે દેશમાંથી રાષ્ટ્રસંઘે બે દેશને જે કાંઈ પણ સૂચના આપી જો એ સૂચનાનું પાલન બેમાંથી એક પણ દેશ ન કરે તો એવા દેશ છે એને તો કે બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાની સત્તા છે એ રાષ્ટ્રસંઘને આપવામાં આવી છે. ટૂંકમાં આ 6 ઉદ્દેશોને ધ્યાનમાં લઈ અને વિશ્વમાં 10 જાન્યુઆરી
જે બીજો પાઠ છે એ પૂરો થાય છે. હવે આનો